હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવો લીલી મકાઈનો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, મારી આ નાસ્તાની રેસીપી બનાવતા પહેલાં તમને આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો, અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે લીલી મકાઈનો નવો નાસ્તો કરવો છે. તો એના માટે જુઓ, એક આ લીલી મકાઈનો ડોડો લીધો છે, અને આનાથી ઉપરનો ભાગ આ અડધાથી ઉપર એટલો છે અને અડધાથી ઓછો હતો. એને મેં બાફી અને દાણા કાઢી લીધા છે. જુઓ, આ બાફીને દાણા કાઢેલા છે, અને આને આપણે એમને કાચો રાખવાનો છે. અને જુઓ તમે, આને આવી રીતે ચાકાની મદદથી જુઓ આવી રીતે દાણા કાઢવાના છે. જુઓ તમે, જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે આને દાણા આવી રીતે કાઢી લેવાના. જુઓ, બધી બાજુ આમ કરતું જવાનું છે અને બધા જ દાણા આવી રીતે કાઢી લેવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે મેં બધા જ દાણા કાઢી લીધા છે. તો જે આ દાણા છે એને આપણે મિક્સરના બાઉલમાં લેવાનું છે, અને આને આપણે મિક્સરમાં અધકચરા વાટી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ દાણાને આપણે વાટી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણે વાટી લીધા છે. જુઓ તમે જોઈ શકો છો, આપણે આ વટાઈ ગયા છે. અને હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે એમાં ફ્રેન્ડ્સ, આપણે આ ચમચીની માપથી 1 ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે, અને એટલો જ આપણે મેંદો લીધો છે. આ બંને એમાં એડ કરવાનું છે. અને આ અડધાથી ઓછી એવી ડુંગળી ઝીણી સમારેલી છે. આપણે એક નાની સાઈઝની ડુંગળી લીધેલી છે, અને ડુંગળી છે એટલા જ આપણે આ બાફેલા મકાઈના દાણા છે. પૂણો કપ છે આપણે આ મકાઈના બાફેલા દાણા છે. અને આપણે 2 મોટી ચમચી, આવડી આ ચમચીની માપથી આપણે 2 મોટી ચમચી આમાં દહીં એડ કરશું. અને ઝીણું તીખું મરચું છે, 2 નાની નાની તીખી મરચી છે, એને એડ કરશું. તો તીખાશ તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાની છે. જેટલું તીખા ખાતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું, અને થોડીક આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. જુઓ, એ તીખાશ પ્રમાણે. અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું. અને લીંબુનો રસ એડ કરી છે તો સામે આપણે ખાંડ પણ એડ કરશું. તો દળેલી ખાંડ છે એ અડધી ચમચી દળેલી ખાંડ, જેથી કરીને ખાટો મીઠો ટેસ્ટ આવે. અને હવે આપણે મેજિક મસાલા છે એ એડ કરશું. જુઓ, આમ આપણે ગરમ મસાલો કે ચાટ મસાલો કે એડ નથી કરતા, મેજિક મસાલા, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો 1 ચમચી જેટલો આપણે મેજિક મસાલા એડ કરશું, અને થોડોક એવો ખાવાનો સોડા એડ કરશું. જુઓ, આ બધું જ એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. હવે આપણે આને હલાવી લેવાનું છે, સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, આમાં હજી તમારે લીલા ધાણા નાખવા હોય તો લીલા ધાણા નાખી શકો છો. તમારે પનીર નાખવું હોય તો પનીરને ખમણીને પણ નાખી શકો છો. પણ જો ફ્રેન્ડ્સ, આ બધું જ તમારા ઘરમાં અવેલેબલ હોય જ છે, એટલે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી, અને ઘરમાં જ મળી જાય છે આસાનીથી. હવે આપણે એમાં મરી પાવડર નાખશું, અડધી ચમચી મરી પાવડર એડ કરશું, અને સારી રીતે બધું જ મિક્સ કરી દેશું. તો લાલ મરચું પાવડર આપણે નાખવાનો નથી, તીખું મરચું આપણે નાખેલું છે. ઝીણી તીખી મરચી આવે છે એ મરચી નાખી છે, અને આપણે મરી પાવડર નાખ્યો છે, અને ચીલી ફ્લેક્સ નાખેલું છે, એટલે લાલ મરચું પાવડર આપણે એડ કરતા નથી. તો ફ્રેન્ડ્સ, હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ થવા આપીએ. જો ફ્રેન્ડ્સ, આપણે ગેસ ચાલુ કરી અને એની ઉપર આપણે ઢોસાનો તવો લીધેલો છે, અને એમાં આપણે 1 ચમચી, અડધી ચમચી જેટલું જ આપણે તેલ લગાવશું, અને બધે જ આપણે ફેલાવી દઈશું આવી રીતે. આમ જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે આમ બધે જ લગાવી દેવાનું છે. અને આપણો તવો હવે ગરમ થઈ ગયો છે. તો એની ઉપર આપણે પેનકેકની જેમ મિની પેનકેક બનાવવાના છે. તો જુઓ, આવી રીતે આમ એવી જ રીતે અહીંયા પણ આમ કરી લઈએ. અહીંયા પણ કરી લઈએ.
અને ફ્રેન્ડ્સ આને આપણે કૂક થવા દઈએ 1 થી 2 મિનિટ માટે કૂક થાય પછી આપણે પલટાવવાનું છે આને. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે ધીમે ધીમે હલકે હાથે તમારે પલટાવવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, હવે પાછું પણ આપણે તેલ એપ્લાય કરવાનું છે, અડધી ચમચી જેટલું. એટલે નીચે તેલ જશે એટલે નીચે એકદમ સરસ કૂક થશે. અને આવી જ રીતે 2 મિનિટ પાછું થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા બની જ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને જુઓ આવી રીતે આમ પ્લેટમાં લઈ લેવાના છે. જુઓ આપણે લીલી મકાઈનો નવો નાસ્તો પેનકેક બનાવેલા છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે. આવડા આપણે બધા જ મસાલા નાખેલા છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. તમને આ રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.